શ્રી ગણેશાય નમઃ. જ્યોતિષશાસ્ત્ર વેદના અંગમાંનું એક અંગ છે. તેને આંખ કહેવામાં આવે છે. જેવી રીતે તાવ માપવા માટે થર્મોમીટર વપરાય છે, કેટલા ડિગ્રી છે તેની ખબર પડે છે, તે મીટર તાવ દૂર કરી શકતો નથી, તેમ જ્યોતિષ પણ પૂર્વના કર્મ જાણવાનું સાધન. શુભ અશુભ ફળ ક્યારે મળશે તે જ્યોતિષના સિદ્ધાંત મુજબ ગોચર દશા અંતરદશા મુજબ મળતું હોય છે. કુંડળીના 12 ભાવ કે ઘર હોય છે, તેમાં રહેલા ગ્રહો, નક્ષત્રો, યોગો, યુતિ પરથી જાણી શકાય છે કે ક્યારે કેવું ફળ મળશે. આજે આપણે જાણીએ કે વિવાહ લગ્ન ક્યારે કયા સમયે થશે, જે કુંડળીના 7મા ભાવથી જાણી શકાય છે. વિવાહ લગ્ન માટે સ્ત્રીનો ગુરુ અને પુરુષનો શુક્ર બળવાન હોવો જોઈએ. પુરુષની કુંડળીમાં 7મે શુક્ર હોતા નાની ઉંમરમાં લગ્ન થાય છે. 7મે શનિ રાહુ લગ્નમાં વિલંબ કરાવે છે. કુંડળીમાં મંગળ દોષ પણ વિલંબ કરાવે છે. થઈ જાય તો પણ અણબનાવ છૂટાછેડા કરાવે છે. 7મે રાહુ શુક્રની યુતિ કે કોઈ ભાવમાં દ્રષ્ટિ સંબંધ પરણી સ્ત્રી સાથે પ્રણય પ્રેમ સંબંધ કરાવે છે. 7મે કેતુ હોતા પત્ની રોગિષ્ઠ હોય છે. જન્મ કુંડળીમાં 7મા સ્થાનનો ગ્રહ કે જેને સપ્તમેશ કહે છે તે બળવાન હોય અને શુક્ર 1, 4, 7મો કેન્દ્રમાં હોય અથવા 1, 5મો 9મો એટલે કે ત્રિકોણમાં હોય તો તે વ્યક્તિનું લગ્ન વિવાહ સમયસર થાય છે. હવે કુંડળીમાં શુક્ર બીજા ભાવમાં સુખ સ્થાનમાં હોય તો પહેલા ભાવનો સ્વામી લગ્નેશ લાભ સ્થાનમાં હોય તો જાતકનું લગ્ન સમયસર થાય છે. 7મા સ્થાનમાં ગ્રહો યુગ પરથી લગ્ન વિવાહનો સમય નક્કી થાય છે કે કયા સમયે જાતકના લગ્ન વિવાહ થશે. 7મા ભાવમાં જન્મ સમયનો ગુરુ હોય, જે સમયે ગુરુનું ગોચર જન્મના ગુરુ પર થાય ત્યારે અવશ્ય લગ્ન થાય છે. શુક્ર પર શુક્રનું ગોચર પણ લગ્ન વિવાહ કરાવે છે. શુક્રની દશા અંતરદશામાં પણ વિવાહ થાય છે. જન્મના શુક્ર પર ગોચરનો ગુરુ જ્યારે દ્રષ્ટિ સંબંધ કરે છે કે યુતિ સંબંધ કરે ત્યારે અવશ્ય 100% લગ્ન થાય છે. હવે ગોચરનો રાહુ જ્યારે 7મે દ્રષ્ટિ કરે કે 7મા ગ્રહ સાથે યુતિ સંબંધ કરે તો તાત્કાલિક લગ્ન વિવાહ થાય છે. એવું પણ બને છે કે તાત્કાલિક છૂટાછેડા કે થોડો સમયમાં લગ્ન વિવાહ ટકે છે અને પછી તે તૂટી જાય છે. આને કહેવામાં આવે છે કે વિધિના વિધાન, જે પૂર્વના કર્મ અનુસાર બનતું હોય છે